અને કોઈ પણ ગામ છે એ કેવું છે એનું તમારે પૂરેપૂરી માહિતી મેળવીને તો રાત્રિના સમયે પ્રવેશ કરવો. એટલે ગામ આખું હોતું હોય. અમુક ઊધી છે ને નાકે નાકે બેઠી હોય, આખા ગામની પડી લઈને બેઠી હોય. વાહ, હા ઈ આ દેશી દાપણ, દેહી ડાપણ, દેશી દાપણ છે. ગામની વાતું લઈને ગયો. અને વાત તો સાહેબ એવી છે કે એક કાનેથી બીજે કાને જાય, બીજે કાનેથી ત્રીજે કાને જાય ને એટલે વાતમાં વાત વધતી જાય, વધતી જાય, વધતી જાય. તમે સાયકલ લઈને જતા હો ને એક પેન્ડલ નીકળી ગયો હોય ને પગમાં હરિયો લાગી ગયો હોય ને એકને ખબર પડે ને બીજાને કે બીજાને ખબર પડે ને ત્રીજાને કે ત્રીજાને કે ચોથાને કે એમ રોંઢો થાય ને તો તમને અમદાવાદની હોસ્પિટલમાં દાખલ કર્યા હોય. તો પાંચમો એમ કે લગભગ બચીએ નહીં તો પેટમાં ઘરી ગયો. આમ વાતને વધારે જાય. એ આ વધારેલી વાતોને લઈ અને ગયો જુવાન. કારણ કે ગામ છે ને એ સાધુનું, વિધવા બાઈનું અને કુંવારી દીકરીનું આખું ગામ ધ્યાન રાખતું હોય. ક્યાં જાય, કોણ આવે, કોણ આવે, ક્યાં ગયું. વાહ, 3 ઠેકાણા જનરલ ઓબ્ઝર્વેશનમાં. હા, આખું ગામ ધ્યાન